વૈષ્ણવ આવતીકાલે શ્રાવણ સુધી પાંચમનો દિવસ એટલે શ્રીનાથજી બાવાનું ઉર્ધ્વ ભૂજવાનું પ્રાકટ્ય થયું હતું. એટલે આપણે આવતીકાલનું જે મહત્વ છે એ આજે આપણે સમજી લઈએ. હવે તમને જે કથા તો આમ તો લગભગ બધાને ખબર હોય છે જ, છતાંય આપણે એ દિવસે જે પ્રસંગ બન્યો હતો એની વાત કરીશું. પરંતુ એ હું તમને કહું એ પહેલાં આપણે બધાએ જે સુરતવાળા જશોદા બેટીજી છે, સુરત ઘરમાં થઈ ગયા, એમને એક આ ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ એનું સુંદર ધોળપદ બનાવેલું છે, એનું ગાન કરીએ. અમે દર વર્ષે શ્રાવણ સુધી પાંચમ દિવસે આ ધોળપદનું હંમેશા ગાન કરતા હોઈએ છીએ. તો આ સુંદર કથા છે કે જે ભગવાનની ઉર્ધ્વ પૂજાનું પ્રાકટ્ય કેવું રહ્યું હતું એ આપણને આ ધોળપદ સમજાવે છે. આપણે હવે ગાન શરૂ કરીએ. શ્રી ગોવર્ધનનાથજીના પ્રાગટ્યનું ધોળ. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ, આપ ગોવર્ધન નાથ રે. નંદ જશોમતી કેરા લાલન, પ્રજ સૌકી દૂષનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ, મધુરુ મધુ હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે, થયું ભુજા દર્શન રે. ગિરિકંદરામાં બિરાજે વાહલો, શું કહું પ્રસન્ન વદન ગોવર્ધન રસિયા રે. ઘણા દિવસ ભુજાનું પૂજન, ચાલ્યું તે વ્રજ માય રે. દૂધ લઈને સ્નાન કરાવે, મહિમા કહ્યો ન જાય ગોવર્ધન રસિયા રે. છિદ્ર સહિત શીલા ગિરિવરણી, તેમાં શ્યામ સ્વરૂપ રે. એક ગાય ત્યાં નિત્ય જાય છે, દૂધ સ્રવે તદરૂપ ગોવર્ધન રસિયા રે. એક બ્રાહ્મણની ગાય હતી, તેણે પૂછી ગોવાળિયાને પેર રે. દૂધ ઘટે છે નિત્ય કેમ મારું, દોહી લઈ જાય તું ઘેર ગોવર્ધન રસિયા રે. ત્યારે ગોવાળિયાએ એમ કહ્યું, હું ખબર કાઢું નિર્ધાર રે. કોન પ્રકાર થાય છે આ ગૌનો, સમજાવી કહું સાર ગોવર્ધન રસિયા રે. સાંજ સવારે ગૌ ટોળામાંથી, ગિરિવર ઉપર જાય રે. ઊભી રહીને દૂધ સ્રવે નિત્ય, પ્રાણ જીવનને પાય ગોવર્ધન રસિયા રે. ગૌ પ્રકાર ગોવાળીઓ જોઈ, બ્રાહ્મણને લાવ્યો સંગે રે. અચરજ જોઈ વિસ્મય થયું મન, કહાવ્યું સૌને ઉમંગે ગોવર્ધન રસિયા રે. સૌ વ્રજવાસી ગિરિ પર આ
મુખથી બોલ રે. કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ કીધો મુખથી તોલ ગોવર્ધન રસિયા રે. ગિરિશિલા ઉચકીને જોયું તો દીઠા સુંદર શ્યામ રે. પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે. પ્રાણ જીવન ત્યારે એમ બોલ્યા કે દેવ દમન મુજ નામ રે. મહિમા ચાલ્યો વ્રજમાં જાજો પૂર્ણ કરે મન કામ ગોવર્ધન રસિયા રે. દહી દૂધ બ્રજ વાસી કેરા આરોગે નંદલાલ રે. ઝારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ ગોવર્ધન રસિયા રે. ઇન્દ્ર નાગને દેવ દમન તે પ્રગટ થયા વ્રજ માહ્ય રે. ગિરિવર ઉપર આપ પધારી સેવા ચલાવો ને ત્યાં ગોવર્ધન રસિયા રે. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા સદુ પાંડેને ઘેર રે. વચન સુન્યા ગિરિવર પ્રભુના વાત પૂછી કરી પેર ગોવર્ધન રસિયા રે. સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રાગટ્યનો પ્રકાર રે. દેવ દમન નામે પ્રગટ્યા છે મહિમા પરંપાર ગોવર્ધન રસિયા રે. ગિરિવર ઉપર આપ પધાર્યા શામાં મળ્યા નિજ નાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપન્યું જોટ્યા પછી બે હાથ ગોવર્ધન રસિયા રે. ગોવર્ધન ઉદ્ધરણ ધીરનું નામ ધર્યું શ્રીનાથ રે. મોર પીછનો મુગટ ધરાવ્યો બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે. પાટે બેસાડીને ભોગ ધરાવ્યો ત્યાંથી પધાર્યા આપ રે. નિજ જન મન આનંદ વધાર્યો દૂર કીધા તન તાપ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરુ મધુ હસિયા રે. ગિરિકંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ જસોમતી કેરા લાલન વ્રજ સૌકી દુષનાથ ગોવર્ધન રસિયા રે. મારે મન વસિયા વ્રજનાથ મધુરુ મધુ હસિયા રે. શ્રી વલ્લભાધીશ કી જય. ગિરાધરણ કી જય. વૈષ્ણવો, અમે આ ઉર્દુ પૂજાનું પ્રાકટ્ય કેવી રીતે થયું એ તો આપણે ધૂળપદ સાંભળ્યું.
એમાં બધું સ્પષ્ટ સમજાવી દીધું છે, છતાં પણ આપણે થોડીક વાત કરી લઈએ. હવે એમાં કથામાં એવું છે કે જ્યારે ગિરિરાજજી આંધિયોરના વ્રજવાસીઓની ગાયો લઈને કોઈ ગોવાળિયો ગાયો ચરાવવા જતો હતો, અને એક વખત એક વ્રજવાસીની ગાય દૂધ ઓછી આપતી હતી. તો તે પેલા ગોવાળિયાને ફરિયાદ કરી કે મારી ગાય ઓછું દૂધ કેમ આપે છે. એટલે ગોવાળિયાએ કીધું કે સારું, હું તપાસ કરીને તમને કહું છું કે છે. એટલે પછી આંધિયોનો વ્રજવાસીની ગાય જતી રહી. એની શોધ કરવા માટે પેલો ગોવાળિયો શ્રી ગોવર્ધન પર્વત પર એની પાછળ પાછળ ગયો. તો એ દિવસ જે હતો એ સંવત 1466 અને શ્રાવણ સુધી પાંચમ, એટલે કે નાગ પાંચમ. અને એ દિવસે પેલા ગોવાળિયાએ જઈને જોયું તો ગાય સ્વતઃ ઊભી રહી અને આંચળમાંથી દૂધ સ્રવતી. એટલે એની ઉપરથી જોયું તો શ્રી ગિરિરાજજીની, શ્રી ગોવર્ધનનાથજીની ઉર્ધ્વ ભુજાના દર્શન તે દિવસે પેલા ગોવાળિયાએ કર્યા કે છે. હવે એને આ દર્શન કર્યા ને પછી એ બધા 5-10 વ્રજવાસીઓને બોલાવી લાવ્યો. તે બધાએ પછી ઠાકોરજીની ઉર્ધ્વ ભુજાના દર્શન કરીને આશ્ચર્ય પામ્યા. ત્યારે સૌએ અનુમાન કર્યું કે જરૂર કોઈ દેવ આ શ્રી ગિરિરાજજીમાં પ્રકટ થયા લાગે છે. પણ ત્યાં એક વૃદ્ધ વ્રજવાસી હતા. એને કહ્યું કે જ્યારે 7 દિવસ સુધી શાશ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ ભગવાને શ્રી ગિરિરાજજીને ઉઠાવ્યો, અને તે વખતે સૌ વ્રજવાસીઓએ મળીને જે ભુજાનું પૂજન કર્યું હતું તે જ આ ઉર્ધ્વ ભુજા છે. હવે આપ તો કંદરામાં બિરાજ્યા છે, ઉર્ધ્વ ભુજાનું દર્શન આપણને દીધું છે, માટે તમે બધા ભેગા થઈને એમને બહાર પધરાવવાનો હમણાં વિચાર કરશો નહીં. કારણ કે કોઈક સમયે પોતાની નિજ ઈચ્છાથી આ પ્રભુ સ્વયં પ્રકટ થશે. ત્યાં સુધી સૌ આ ઉર્ધ્વ ભુજાના દર્શન કરો. આ વૃદ્ધ વ્રજવાસીઓએ બધાને ચેતવી લીધા કે ભાઈ ઉતાવળ કરશો નહીં, પ્રભુ સ્વયંભૂ એવી રીતે બહાર પધારી શકે છે. અને એ દિવસે બધા વ્રજવાસીઓ દૂધ મંગાવી દેવ ઉર્ધ્વ ભુજાનું સ્નાન કરાવ્યું. અક્ષત, પુષ્પ, ચંદન, તુલસીથી ભુજાનું પૂજન કર્યું. પછી દહીં, ફળ વગેરે મંગાવીને એનો ભોગ ધર્યો. હવે નાગપંચમીને દિવસે ભુજાનું દર્શન થયું. તેથી નાગપંચમીના દિવસે પ્રતિવર્ષે આ જગ્યાએ વ્રજવાસીઓ મેળો ભરતા અને યાદ કરતા કે આ દિવસે ઠાકોરજીની ઉર્ધ્વ ભુજાનું પ્રાકટ્ય થયું હતું. હવે થયું શું કે વ્રજમાં કોઈ વસ્તુની, કોઈ પણ વ્રજવાસીને કોઈ પણ પ્રકારની કામના હોય તો એ ભુજાને દૂધથી સ્નાન કરાવવાની માનતા કરતો તો એની ઈચ્છા સિદ્ધ થતી. એટલે આ ભગવાને અહીંયા ઉર્ધ્વ ભુજાનું જ મહત્ત્વ પહેલાં વધાર્યું. તો સંપૂર્ણ વ્રજમાં શ્રીનાથજી બાવાની આજે ઉર્ધ્વ ભુજાનો મહિમા ઘણો વધી ગયો. હવે તો કોઈ વ્રજવાસીની ગાય ખોવાઈ જાય, ભેંસ ખોવાઈ જાય, કોઈને પુત્ર ન થતો હોય, કોઈને કોઈ પ્રકારની ચિંતા રહેતી હોય, કોઈના ત્યાં દહીં દૂધની વૃદ્ધિ ન થતી હોય, તો બધાય ભુજાની માનતા માનવા લાગ્યા. અને આમાં શું છે, ઠાકોરજી તો અમે કહીએ છીએ ને કે ભાઈ ભક્ત મનોરથ પૂરક છે. તેથી તેઓ સર્વનું કાર્ય સિદ્ધ કરવા લાગ્યા. આ પ્રકારે હવે આવો પ્રકાર ક્યાં સુધી ચાલ્યો? બીજા 70 વર્ષ સુધી. પછી સંવત 1535 આવી અને એ દિવસે શું થયું તો મહાબુદ્ધિ વૈશાખ બધી 11, એટલે આપણા ગુજરાતી પ્રમાણે ચૈત્ર બધી 11 બૃહસ્પતિવાર હતો. શતબિસા નક્ષત્ર હતું. મધ્યાહન કાળમાં અભિજીત નક્ષત્ર, અને એ નક્ષત્રમાં, અભિજીત નક્ષત્રમાં શ્રી ગોવર્ધનનાથજીનું એ દિવસે મુખારવિંદનું પ્રાકટ્ય થયું. કેમ? એ જ દિવસે ચંપારણ્યમાં અગ્નિકુંડમાંથી શ્રી આચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો હતો. તો શ્રી આચાર્યજી મહાપ્રભુજી જે છે એ ભગવાનના મુખારવિંદનો અવતાર છે. એટલે અહીંયા શ્રીનાથજી બાવાના મુખારવિંદનું પ્રાકટ્ય એ જ દિવસે અહીંયા થયું કે છે. એટલે કૃષ્ણાવતાર સમયના વ્રજવાસીઓ સર્વે વ્રજમંડળમાં મનુષ્ય કુળમાં પ્રગટ મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું. એ વખતે અહીંયા એવું લખે છે કે કૃષ્ણાવતાર સમયના જે વ્રજવાસીઓ હતા, કારણ કે મહાપ્રભુજી ભૂતલ પર એ જે દ્વાપર યુગના જે લીલાઓ હતી ને
એ બધી એ વખત સાક્ષાત થોડાક સમય માટે બધી પ્રકટ કરી હતી. દાખલા તરીકે ચરણાત્માનંદ મહોત્સવની વાત આપણે કરી ગયા થોડા દિવસ પહેલાં, પુરુષોત્તમદાસ શ્રેષ્ઠના ઘરે પણ એ બધી જે દ્વાપર યુગની બધી લીલાઓ હતી, ઘણી ખરી લીલાઓ, 56 ભોગની લીલાઓ મેં તમને એક પક્ષ મોકલ્યું હતું ગયા ઉનાળામાં. તો એ 56 ભોગની એ લીલા હતી શાશ્વત કલ્પની. એ મહાપ્રભુજી પોતાના વૈષ્ણવને અત્યારે પ્રત્યક્ષ દર્શન કરાવે છે. પછી ગુસાઈજીએ માણેકચંદને એક દર્શન કરાવેલા. એ બધી વાતો મેં પદમાં 56 ભોગના પદમાં સમજાવી છે બધાને. તો એ બધા વ્રજવાસીઓ પાછા થોડાક એટલે કે મહાપ્રભુજીના સમયમાં પાછા પ્રકટ થયા અને દ્વાપર યુગની લીલાને પ્રકટ કરી છે. હવે શું થયું કે મહાપ્રભુજીના સમયમાં આન્યોરમાં માણેકચંદ અને સદુ પાંડે એ બે વ્રજવાસી ભાઈઓ રહેતા હતા. અને એમ તો હજારો ગાયો એમના ગૌશાળામાં હતી કે છે. તેમાં એક ગાય પાછી શ્રી નંદરાયજીના વંશની ગાય હતી. એનું નામ હતું ધુમર ગાય હતી. તે આખો દિવસ ગાયો બધી સાથે રહી કે છે, પણ સાંજ પડે એટલે બધી ગાયોના સમૂહમાંથી છૂટી પડે અને ગિરિરાજજી પર જઈ અને શ્રીનાથજીના મુખારબિંદ પર સ્તન ધરી અને દૂધનો સ્ત્રાવ કરી આવતું. તે દૂધ શ્રીનાથજી બાબા આરોગતા અને પ્રાતઃકાળનો સમય થાય અને ફરીથી એ ગાય બધા તોડામાંથી છૂટી પડે અને ઠાકોરજીના મુખારબિંદમાં દૂધ સરવી આવતી હતી. આ રીતે 6 મહિના સુધી દૂધ એ ગાયનું ઠાકોરજીએ આરોગ્યું. પરંતુ કોઈ વ્રજવાસીને ખબર પડી નહીં. પણ એક દિવસ માણેકચંદ પાંડે અને સદુ પાંડે ગાયનું દૂધ ઓછું જોયું અને ગાયની પછવાડે ગયા તો પાછું જે 70 વર્ષ પહેલાં જે બનાવ બનેલો હતો એ બનાવ ફરીથી એમને આગળ પ્રકાર જોયો અને દંડવત પ્રણામ કર્યા. હવે સદુ પાંડેને સાક્ષાત શ્રીનાથજીના દર્શન થયા. શ્રી ગોવર્ધનનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી કે હું અહીં ગોવર્ધન પર્વતમાં રહું છું. દેવદમન મારું નામ છે અને લીલાઓના આધારે ઇન્દ્રદમન, દેવદમન, નાગદમન એ ત્રણેય મારા જ નામ છે. 7 દિવસ સુધી ઇન્દ્રને વૃષ્ટિનું મેં સ્તંભન કર્યું હતું. તે અપરાધથી ઇન્દ્રએ પોતાનો ગર્વ ત્યજીને મારા પગમાં પડ્યો. મેં એને ભયદાન આપ્યું. ઇન્દ્રનો ગર્વ મેં દૂર કર્યો એટલે ત્યારથી મારું નામ પડ્યું ઇન્દ્રદમન. કાલીય નાગનું મેં દમન કર્યું હતું એથી મારું નામ પડ્યું નાગદમન. ભક્તોના મનરૂપી માતંગનું પણ હું દમન કરી અને મુષ્ટિગત કરીને કટ્ટી ઉપર સ્થાપન કરું છું તેથી મારું નામ પડ્યું નાગદમન. અને એ કારણથી મારા ચરણારવિંદ વિશે અંકુશનું ચિહ્ન છે. અંકુશ વિના હસ્તીનું એટલે કે હાથીનું હું દમન થાય નહીં. દેવદમન મારું નામ જે છે એટલા માટે કે મેં સઘળા દેવોનું દમન કર્યું. શ્રી કૃષ્ણ અવતાર ધરી અષ્ટલોકપાલની રક્ષા કરવા માટે તેમને શિક્ષા કરી. ઇન્દ્ર, કુબેર, ચંદ્રમા, વાયુ, વરુણ, મૃત્યુ, યમ, અગ્નિ, બ્રહ્મા, શિવ અને કામદેવ એટલા બધા દેવો મુખ્ય છે તે દેવતાઓનું દમન કર્યું એથી મારું નામ દેવદમન પડ્યું. ઇન્દ્રની શિક્ષા કરી તે તો શ્રી ગોવર્ધન ધરણ કરીને અને પારિજાતક હરણ કરીને પછી સંચુદ નામ દૈત્યનો વધ કર્યો મેં. તો એની નિધિ કુબેરને સોંપીને શિખામણ દીધી કે જો તું નિધિની રક્ષા સાવધાનીથી કર્યા કર. પછી શિવજીનું દમન મેં ઓખાહરણના પ્રસંગમાં કર્યું. બ્રહ્માનું દમન બચ્ચરણ લીલામાં કર્યું. વરુણનું દમન શ્રી નંદરાયજીને વરુણ પાસેથી છોડાવ્યા ત્યારે કર્યું. મૃત્યુનું દમન કરીને દેવકીજીના 6 પુત્રો લાવી આપીશ. યમનું દમન કરીને ગુરુપુત્રને લાવ્યા. વાયુનું દમન ઇન્દ્રની સાથે જ થયું એટલે ગોવર્ધન ધરણ થયું તે વખતે. એમ કરીને તમામ વ્રજની મેં રક્ષા કરી. ચંદ્રમાનું દમન તો મનરૂપી ચંદ્રમા પ્રગટ કરીને કર્યું. કામદેવનું દમન રાસોત્સવ ક્રીડા કરીને કર્યું. એવી રીતે સૌ દેવતાઓનું દમન કર્યું તેથી મારું નામ દેવદમન છે. આ પ્રકારથી સદુ પાંડેને શ્રીનાથજીએ સાક્ષાત આજ્ઞા કરી કે તારી ગાયનું દૂધ હું નિત્ય પીઉં છું તે આજથી મને આ ગાયનું દૂધ ધોઈ ને બંને વખતે આપવા આવવું. ત્યારે સદુ પાંડેએ સાષ્ટાંગ દંડવત કરીને કહ્યું અવશ્ય કહે છે. અને પછી સદુ પાંડેએ ઘેર આવીને સરળ વૃત્તાંત કીધું. અને સદુ પાંડેએ આન્યરમાં પોતાના ઘરમાં આવી પોતાની સ્ત્રી ભવાની આ છોકરી નરોના આગળ કહ્યું કે તમે બંને જણા ગોવર્ધનજીને દૂધ પાઈને આવશો કે છે.
કે તે દિવસથી નરો અને ભવાની ગમે તે એક જણ દૂધ લઈ શ્રી ગિરિરાજજી પર જઈ શ્રીનાથજીને દૂધ આરોગી આવતા. તો આ જે પ્રકાર છે શ્રીનાથજીના પ્રાકટ્યનો, એ પ્રકાર મેં આપને અહીંયા સમજાવ્યો. હવે આપણે આવતીકાલનું મહત્ત્વ આજે આપણે સમજી લીધું છે વૈષ્ણવ. હવે આપણે જે વાત કરીએ છીએ એ 6થા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. 6થો અધ્યાય ભાગવતમાં 10મ સ્કંદનો જે 6થો અધ્યાય છે એ પૂતના મોક્ષ લીલાનો પ્રકાર છે. હવે આમાં આપણને મહાપ્રભુજીએ જે એંગલ આપેલો છે એ કારિકા પહેલાં આપણે જોઈ લઈએ. તો પૂતના વધુનો જે આ પ્રસંગ 6થા અધ્યાયમાં આપવામાં આવેલો છે એ આપણને વાત થઈ એ પ્રમાણે તામસ પ્રમાણ પ્રકરણનો બીજો અધ્યાય. હવે પહેલો અધ્યાય જે આપણે જો નંદ મહોત્સવ કર્યો આપણે, એટલે આમ 5મો અધ્યાય અને તામસ પ્રમાણનો પહેલો અધ્યાય, એટલે એમાં ભગવાનનો ઐશ્વર્ય ગુણ પ્રકટ કરવામાં આવેલો. કે નંદ મહોત્સવ અલગ રીતે ઉજવાયો છે એટલે ઐશ્વર્ય ભગવાને પ્રકટ કર્યું. કારણ કે લક્ષ્મીજી સાક્ષાત આવીને બિરાજ્યા છે, આપણે જોઈ લીધું છે. હવે આ બીજો અધ્યાય એટલે કે 6થો અધ્યાય. 6થા અધ્યાયમાં ભગવાન પોતાનું ઐશ્વર્ય, વીર્ય, યશ. તો વીર્ય, બીજો ગુણ આવ્યો વીર્ય. આપણે કહ્યું દરેકના પેટા 4, પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ. તો પ્રમાણના પાછા પેટા 4, પેટા 7, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મી. તો એક એક અધ્યાયમાં એક એક ગુણ ભગવાન પોતાનો દર્શાવે છે. એવું જ પ્રમેયમાં, એવું જ સાધનમાં, એવું જ ફલમાં, એવું જ રાજસમાં, એવું જ સાત્વિકમાં આવશે બધામાં. તો એ વખતે આપણે જોતા જઈશું બધું. અહીંયા ભગવાન પૂતના મોક્ષ લીલાનો જે અધ્યાય છે એમાં ભગવાન પોતાનું વીર્ય ગુણ પ્રકટ કરે છે. કેવી રીતે જોઈએ આપણે? કારિકા મહાપ્રભુજીએ સમજાવી છે આપણને, એ લઈએ છીએ. એકમ કાર્યમ ભગવતો બહુ અર્થાનામ તુ સાધકમ અતો દુષ્ટવધો રક્ષા બાલકાનામ તત કૃતામ. આ કારિકા મહાપ્રભુજી કહે છે કે ભગવાનની એક લીલા અનેક હેતુ સાધનારી છે. એટલે ભગવાને દુષ્ટ પૂતનાનો વધ કરી અનેક બાળકોની રક્ષા કરી. જો મહાપ્રભુજી અહીંયા શું બતાવે છે આપણને? ભગવાનની એક લીલા અનેક હેતુઓ પાર પાડે છે. અહીંયા શું થયું? પૂતના મોક્ષની લીલામાં શું થયું છે? તો પૂતના મોક્ષથી ભગવાને શું કર્યું કામ? તો જે પૂતનાએ શ્રી કૃષ્ણને મારવા માટે આવી હતી એની પહેલાં તો પૂતનાએ વ્રજના 16,000 બાળકોના પ્રાણ ચૂસી લીધા હતા. એ બધા પૂતનાના, બધા વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પૂતનામાં હતા. ભગવાને સ્તનપાન કરીને પૂતનાના સ્તનમાંથી એ 16,000 પ્રાણનું ભગવાને સ્તનમાં જ્યારે દૂધ ચૂસવા લાગ્યા અને 16,000 પ્રાણ પોતે લઈ લીધા, પોતાના ઉદરમાં સમાવી લીધા. એટલે હવે જ્યારે માટી ભક્ષણ લીલા આપણે આવશે ત્યારે આ થિયરી પાછી ફરીથી સમજાવીશ, તમારા મગજમાં ઉતરી જશે. ભગવાને જે માટી ભક્ષણની લીલા કરી છે તે કેમ કરી છે? હજુ વાર છે આવવાની, પણ માટી ખાધી છે અને કહેશે ભગવાન કે ના અહીંયા મેં માટી નથી ખાધી, તો ભગવાન કંઈ જૂઠું નથી બોલ્યા. ભગવાને માટી મોઢામાં મૂકી અને અંદર જે 16,000 પ્રાણ અંદર રહેલા હતા એ લોકોને વ્રજરજનો પ્રસાદ આપ્યો છે. 16,000 જીવનો ઉદ્ધાર ભગવાને કર્યો. જો એક લીલામાં કેટલી લીલાઓ, આ બધું મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. એક લીલામાં ભગવાન કેટલા કાર્યો કરે છે. આગળ જતાં જતાં જેમ જેમ આવશે એમ હું તમને એક એક વસ્તુ સમજાવતો જઈશ. તો અહીંયા ભગવાને પૂતનાનો જે મોક્ષ કર્યો છે, વધ કર્યો છે, એટલે મોક્ષ કર્યો છે. પૂતનાનો ઉદ્ધાર થઈ ગયા, મોક્ષ થઈ ગયું છે. આ શબ્દ ભાગવતમાં પૂતના મોક્ષ વાપર્યો છે. એવું નથી કે આ મહાપુરુષ આપણે એવું પણ નહીં, ભાગવતમાં જ પૂતના મોક્ષ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે પૂતનાનો મોક્ષ થઈ જ ગયો છે. તો ભગવાને 2 કાર્યો કર્યા. એક તો 16,000 બાળકોનો ઉદ્ધાર કર્યો અને બીજું એ પૂતનાને અહીંયા મારી નાખી છે. એટલે પૂતના બીજા વ્રજવાસીઓના બીજા બાળકોના મારતી અટકાવ, અથવા તો
બીજા દુષ્ટ કાર્યો કરતી અટકાવ. તો ભગવાને એક લીલામાં કેટલી કામ કર્યા એ આપને સમજાવવામાં આવ્યું છે. હવે લખે છે કે હવે આ જે લીલા ભગવાન આ કારિકા છે એનાથી મહાપુરુષે જે નામો પ્રકટ કર્યા છે એમાં ગોકુલા ભયદાન ચરિત્રાયણમાં એટલે ભગવાને ગોકુળમાં અભયદાન કર્યું છે ને ચરિત્ર પ્રકટ કર્યું છે પૂતના મારીને. પછી નિરોધ ભગવાને કર્યો છે વ્રજવાસીઓને. કેવી રીતે કર્યો છે? તો ભક્તોને દુઃખ આપવું એ દૂષણ નથી. ભગવાન તરફથી પહેલાં ભક્તોનો નિરોધ કરવો હોય ને તો ભગવાન પહેલાં ભક્તોને દુઃખ આપે છે એવું અહીંયા સમજાવવામાં આવે છે. તો દુઃખ આપવાનું એ કંઈ દૂષણ નથી કે છે, કારણ કે આ દુઃખ ભગવાનમાં ભક્તોના ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરનાર હોવાથી પુરુષાર્થ રૂપ છે. એટલે ભગવાન પોતાના ભક્તોને જાણી જોઈને ક્યારેક ક્યારેક દુઃખ આપે છે. કેમ? તો એનાથી એનો નિરોધ કરવા માટે. ભગવાનની લીલા ભગવાન જાણે. આપણે સામાન્ય જીવ છીએ, આપણને આ બધી વસ્તુ સમજી શકતા નથી, એટલે આપણે પછી બ્લેમ કરવા બેસી જઈએ છીએ ભગવાનને પણ. તો એ વસ્તુ સમજાવે છે મહાપુરુષ આપણને કે દુઃખો આવે છે એ પણ ભક્તોના ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવા માટે છે. એટલે ભક્તિ માર્ગમાં આ દૂષણ નથી. હવે આ નિરોધ માર્ગ એટલે કે આપણો ભક્તિ માર્ગ છે. આપણો માર્ગ કેવો છે? તો મર્યાદા માર્ગથી જુદા પ્રકારનો છે. તો મર્યાદા માર્ગમાં આ વસ્તુ નથી. આ નિરોધ કરવો હોય ભગવાનને તો ભક્તોને પેલા ત્રાસ પણ આપે પછી નિરોધ કરી દે. તો આ મર્યાદા માર્ગથી જે ડિફરન્સ પડ્યો એની વાત કરીએ. હવે આ મેં તમને કારિકા સમજાવી. હવે આપણે જઈએ સીધા કે આ 6થો અધ્યાય જે છે એમાં શું શું વસ્તુ આપણે જોવાની છે. 6થા અધ્યાયની અંદર કુલ 44 શ્લોકો છે અને આખું પૂતના ચરિત્ર જ છે. સર્વપ્રથમ પૂતના 13 શ્લોકોમાં પૂતનાનો વધ ભગવાને કેવી રીતે કર્યો છે એની વાત આપણે જોઈશું. ત્યાર પછી 16 જે શ્લોકો છે એની અંદર આ ગોપીજનો ભગવાનના રક્ષણ માટે પૂતના કવચ કહે છે એને. અને આ જ વસ્તુને ગર્ગ સંહિતામાં શ્રી કૃષ્ણ કવચ શબ્દ વાપર્યો છે. બંને વસ્તુ તમને સમજાવીશ. તો એ ગોપીજનો છે. હવે વિચાર કરો, આ જે પુષ્ટિ માર્ગની વાત કરીએ છીએ આપણે અહીંયા કે ભગવાનનું રક્ષણ ભગવાન ભક્તોનું રક્ષણ કરે તો સામાન્ય વાત છે. કદી યુગોથી ચાલતો હોય છે. ભગવાન પોતાના ભક્તોને હંમેશા રક્ષણ કરે છે. શરણાગતનું રક્ષણ કરવું એ ભગવાનનું વ્રત છે. આપણે વાતો ઘણી વખત થઈ ચૂકી છે. પણ અહીંયા ઊંધી વાત છે. ગોપીજનો લાલાનું રક્ષણ કરે છે અને લાલાનું રક્ષણ કરવા માટે પૂતના કવચનો બધા શ્લોકો બોલી અને મંત્રોચ્ચાર કરે છે બધો. એ બધી વાતો આજે આવશે આપણને. એટલે એમાં 16 શ્લોકો છે ટોટલી કે જેમાં ગોકુલ એનાથી ગોકુલવાસીઓનો ભગવાન નિરોધ કરે છે. એમાં પૂતના કવચ પણ આવી જશે. અને ત્યાર પછીના બીજા 15 શ્લોકોમાં છે એમાં પૂતનાનો મોક્ષનો વધ. જો પૂતના વધ પછી કવચ અને પછી મોક્ષ. હવે પૂતના મોક્ષ શબ્દ ઓલરેડી ભાગવતમાં આના અધ્યાયનો છેલ્લો શ્લોક છે એમાં પૂતના મોક્ષની જે ફલશ્રુતિ બતાવી છે એમાં ભાગવતકારી એટલે કે વ્યાસ મહર્ષિએ પૂતના મોક્ષ શબ્દનો પ્રયોગ કરેલો જ છે. આવું જ આપણે જ્યારે અષ્ટમ સ્કંદ લઈશું ને તે વખતે ગજેન્દ્ર મોક્ષની પછી વાત આવશે. તો હવે ગજેન્દ્ર અને પૂતનામાં ફરક ક્યાં રહ્યો? ગજેન્દ્રનો પણ મોક્ષ ભગવાને કર્યો છે, પૂતનાનો પણ મોક્ષ ભગવાને કર્યો છે. બંનેમાં ફરક ક્યાં રહ્યો છે? ગજેન્દ્ર ભગવાનનો ભક્ત છે, પૂતના ભગવાનની ભક્ત નથી. ભગવાને બંનેને મોક્ષ આપ્યું છે. પૂતના રાક્ષસી છે, પૂતના બાલઘાતીની છે, પૂતના પ્રભુને મારવા આવી છે. પણ એવી પૂતનાને પણ ભગવાન મોક્ષ આપે છે. એટલા માટે તો ઉદ્ધવજી બોલી ગયા કંબા દયાલુમ શરણમ વ્રજેમ. એવો કયો દયાળુ પ્રભુ છે કે જેની શરણે હું જોઉં? આ કૃષ્ણ સિવાય બીજો કોણ છે જે મારવા આવનારને પણ તારી દે, મારનારને પણ તારી દે? એવી તો આ કૃષ્ણની અદ્ભુત લીલાઓ છે. ગજેન્દ્ર મોક્ષમાં કેવું છે કે ગજેન્દ્ર
દુઃખી થઈ ગયો હતો. આર્ત ભક્તમાં જે ગીતાજીમાં 4 પ્રકારના ભક્તોના વર્ણન આવે છે, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ, એવા ગીતાના શ્લોક છે. તો આર્તો એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જેને જિજ્ઞાસા હોય, આ સૃષ્ટિનું રહસ્ય, આ સૃષ્ટિ આટલી મોટી ભગવાને બનાવી છે, તો આપણે આત્મવિદ્યાની વાતો કરીએ, એ બધી વાતો કરીએ, તો એ રહસ્ય શું છે એના માટે શાસ્ત્રો ઘણા આપણા પ્રકટ કરેલા છે ઋષિ મુનિઓએ. અને અર્જુન આટલા બધા પ્રશ્નો ગીતાજીમાં ભગવાનને પૂછે છે, એટલે મોટામાં મોટો જિજ્ઞાસુ ભક્તમાં અર્જુન જ આવી શકે. આર્તમાં તો આર્તો એટલે દુઃખી, દુઃખી તો ગજેન્દ્ર દુઃખી થઈને પોકાર કર્યો છે, દ્રૌપદી દુઃખી થઈને પોકાર કર્યો છે. પછી જિજ્ઞાસુ, પછી અર્થાર્થી. અર્થાર્થી એટલે જેને રાજપાટની ઈચ્છા હોય, પૈસો જોઈતો હોય, વૈભવ જોઈતો હોય, લોક પ્રતિષ્ઠા જોઈતી હોય. આજકાલ તો મોટાભાગના લોકો, અત્યારના ભક્તો મોટાભાગના આ કેટેગરીમાં જ આવે. કારણ કે આર્તો દુઃખીવાળા પણ અત્યારે કળિયુગમાં એટલા બધા છે ભગવાનની ભક્તિ કરનારા. એટલે એ બિચારા કષ્ટ પામીને પણ હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે બે કષ્ટમાં આવે તો કષ્ટમાં, અને પૈસો માગે તો પૈસો, અને તમે લોકો એને સકામ ભક્તિ કહે છે એકચ્યુઅલી તો જોવા જઈએ તો. પણ હું તો કહું છું સકામ ભક્તિ ભલે ઈચ્છનીય નથી પણ નિંદનીય પણ નથી. આટલું સમજી લેજો બરાબરનું. તો સકામ ભક્તિ કરતાં કરતાં એક તબક્કો એવો આવશે કે તમે નિષ્કામ ભક્તિમાં વળી જશો. પણ સકામ ભક્તિ જ નથી કરતા તો નિષ્કામ ભક્તિમાં એક સ્ટેજ છે. સકામ ભક્તિ એક સ્ટેજ તબક્કો છે. એવું નથી કે તમે પહેલા દિવસથી નિષ્કામ ભક્તિ કરતા થઈ જાઓ. જો તમે પહેલાથી દિવસથી નિષ્કામ ભક્તિ કરો તો અતિ ઉત્તમ, પણ એનો અર્થ એવો નથી કે સકામ ભક્તિ કરનારા બધા ખોટા છે કે એને આપણે નિંદવા જોઈએ, એવું નથી. એ લોકોને ભલે કરવો તો ધીરે ધીરે પ્રભુની કૃપા થશે, પછી એમને ખ્યાલ આવી જશે કે ના મારા આ માર્ગમાં નથી. ભગવાન પાસે માગીને શું માગશે લોકો? રૂપિયો, પૈસો, પ્રતિષ્ઠા શું માગશે? પણ એ બધું ધીરે ધીરે ખબર પડશે કે આ બધું ક્ષણિક છે, આનો કોઈ અર્થ નથી રહેતો. એટલે આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી. અર્થાર્થીમાં ધ્રુવજી આવી જાય. ધ્રુવજીને રાજપાટ જોઈતું હતું, એના અપમાનથી ઉપર માતાનું, એટલે જંગલમાં જઈને તપસ્યા કરી છે. ભગવાન જાણે છે કે એને રાજપાટ જોઈએ છે, ભગવાન આપ્યું છે ને, નથી આપ્યું નહીં. અરે આખો ધ્રુવલોક બનાવી આપ્યો ભગવાને. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી. જ્ઞાની ભક્ત કોણ છે? તો જ્ઞાની ભક્તમાં સુખદેવજી આવે છે, જેને સંપૂર્ણ જ્ઞાન થઈ ચૂક્યું છે. જો જિજ્ઞાસુ અને જ્ઞાનીમાં ફરક છે. જિજ્ઞાસુને જિજ્ઞાસાઓ છે કે આ કેવું હશે, પેલું શું હશે, આનો જવાબ શું, પેલાનો જવાબ શું, એ જિજ્ઞાસુ છે. અને જ્ઞાની તો ઓલરેડી એને બધું જાણી જ ચૂક્યો છે કે બ્રહ્મ તત્વ શું છે, પરમ તત્વ શું છે, એ જાણી ચૂક્યો છે. એ જિજ્ઞાસુ એ જ્ઞાની ભક્ત. અને ભગવાને ગીતામાં એમ કીધું છે કે આ ચારેય ભક્તોમાં જ્ઞાની ભક્ત મને વધુ પ્રિય છે કે છે. પરંતુ મહાપ્રભુજી સુબોધિનીજીમાં એમ કે છે કે ભગવાનને તો જ્ઞાની ભક્ત કરતાં પણ પ્રેમી ભક્ત વધારે પસંદ છે. ભગવાન પ્રેમી ભક્તને વશ થઈ જાય છે. એટલે ભગવાનને બોલવું પડી ગયો અહમ ભક્ત પરાધીનો. તો આ જે બધી 4 પ્રકારના ભક્તોની મેં જેને વાત કરી, તો એ ગજેન્દ્ર છે, એ આર્ત છે, દુઃખી થઈને ભગવાનને પોકાર કર્યો છે. અને ભગવાને ગજેન્દ્ર માટે હરિ અવતાર લીધો છે. તમને કદાચ ખબર હશે જ કે ભગવાને જે ગજેન્દ્રએ જે સ્તુતિ, અષ્ટમ સ્કંદમાં 3જો અધ્યાયમાં વાત આવે છે કે ગજેન્દ્રએ સ્તુતિ કરી છે એ 28 શ્લોકોમાં. વેદોની જે સ્તુતિ છે 87મા અધ્યાયમાં, એ 28 શ્લોકોમાં. તમે જુઓ, ભાગવતનો અભ્યાસ કરો ક્યાં આવશે 28 શ્લોકો કેમ પકડ્યા? ગજેન્દ્રએ 28 પકડ્યા, વેદોએ 28 શ્લોકો પડે કેમ? તો આ સૃષ્ટિની ઉત્પત્તિ કઈથી થઈ છે? 28 તત્વોમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે. માટે 28 શ્લોકોમાં ગજેન્દ્રએ સ્તુતિ કરી છે, અને વેદોએ પણ 28 શ્લોકોમાં સ્તુતિ કરેલી છે. અને ગજેન્દ્રએ એક પણ 28 સ્તુતિમાં, એક પણ શ્લોકમાં ભગવાનનું એક નામ પણ રટન કર્યું નથી. એક નામ પણ નહીં. બધી નિરાકાર બ્રહ્મની સ્તુતિ કરી છે. તો પણ ભગવાને એના માટે હરિ અવતાર લીધો છે, અને હરિ પોતે આવી અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. અને ભાગવતમાં એટલું શું લખ્યું છે કે ગજેન્દ્રને પોતે ગરુડ પર હરિ અવતાર
ગરુડ પર બેસીને આવ્યા છે અને ગજેન્દ્રને પોતાની સાથે ગરુડ પર બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા છે હરિભગવાન. એટલા માટે તો મહાપુરુષે શું કીધું? સકૃ સ્મૃત્વા કુંભી યમિય પરમં લોકમગમત ચિરં ધ્યાત્વા દાતા સમધિગતવાન્યં ન તપસા. મહાપ્રભુજીએ પણ પરિવૃતાષ્ટકમાં પ્રસંગને યાદ કર્યો છે. શું કહે છે? સકૃત સ્મૃત્વા કુંભી અમિય પરમમ લોકમગમર. અરે પેલા ગજેન્દ્રએ ખાલી એક વાર ભગવાનનું સ્મરણ કર્યું. એક વાર એટલે ક્યારે? જ્યારે લાગ્યું કે મારો હવે છુટકારો નથી. ગજેન્દ્રના યુદ્ધમાં હવે ગજેન્દ્ર ડૂબવા લાગ્યો છે. નાક કાન ડૂબને લાગે. કૃષ્ણ કો પુકારે એ પદ છે ને સુરદાસજીનું. તો જ્યારે લાગ્યું કે હવે હું મરવાનું જ છું, નક્કી થઈ ગયું છે, હવે મારી તાકાત ખલાસ થઈ ગઈ છે, તાને એને હરિનો પોકાર કર્યો છે. પ્રભુ આવી ગયા છે. ભગવાને સદર્શન લખ્યું છે ને કે ભગવાન ગરુડ પરથી આવ્યા હતા અને ઝીલ એટલે સૌરાષ્ટ્ર જે સરોવર છે એના પર કૂદી પડ્યા છે સરોવર પર, અને ચક્રથી પહેલાં મગરનું મોઢું કાપી નાખ્યું છે, છેદી નાખ્યું છે, અને હાથીના પગને એમાંથી બહાર કઢાવ્યો છે, અને હાથીને પોતાના સાથે બેસાડી અને લઈ ગયા છે વૈકુંઠમાં. કહે છે ભગવાન ગરુડ પર બેસાડીને ગયા. ભગવાનના ભક્તો કેટલા પ્યારા છે તમે જુઓ. એટલા માટે તો કહે છે ને કે ભાઈ જો ભક્તન સો વેર કરે સો નિજ વેરી મેરો. એક પદ્મ સુરદાસજી કહે છે જો ભક્તન સો વેર કરે સો નિજ વેર. ભગવાન પોતાના ભક્તોને કેટલો ખુલ્લામ પક્ષપાત કરે છે. તો એ ગજેન્દ્ર મોક્ષની કથા એ વખતે આપણે જોઈશું બધું. અને એ વખતે આ ગજેન્દ્ર મોક્ષની જે કથા છે ને એ મન્વંતરનું આપણે 8મા સ્કંદમાં આવશે. મન્વંતર લીલાઓ એમાં ચોથું મન્વંતર છે તામસ મન્વંતર, અને એમાં હરિવેગા ઋષિની પત્ની હરિની અને એના ગર્ભથી આ હરિનો અવતાર થયો. હરિનો અવતાર એક જ કાર્ય છે પાટલી ગજેન્દ્રનો ઉદ્ધાર. એ સિવાય હરિનો અવતારનું બીજું કોઈ કાર્ય ભાગવતમાં બતાવવામાં આવેલું. હરિ શબ્દનો પ્રયોગ ભાગવતમાં ઘણી જગ્યા પર કરેલો છે, પણ હરિ અવતારનું જે કાર્ય છે એ ગજેન્દ્ર મોક્ષનું કાર્ય છે. હવે આપણે અહીંયા જે 6ઠ્ઠા અધ્યાયમાં જોયું કે ભાઈ મૂળ વાત તો આખી 6ઠ્ઠા અધ્યાયમાં શું છે? પૂતના ચરિત્રની છે. હવે આપણે 6ઠ્ઠા અધ્યાયમાંથી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધના નામાવલીના કયા કયા નામો પ્રકટ કર્યા એ સ્ટાર્ટિંગમાં જોઈ લઈએ. પછી જેમ જેમ કથા આપણી આગળ વધશે એમ એક નામો કેવી રીતે પ્રકટ થયા એ પણ સમજાવતો જઈશ, અને અધ્યાય પૂરો થયા પછી પણ ફરીથી એ નામો તમને હું કહીશ. આ સ્ટાર્ટિંગમાં કહું છું. તો મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી 3 નામો પુરુષોત્તમ સહસ્ત્ર નામો પ્રકટ કર્યા છે. કયા કયા? પૂતના, સુપય, પાતા. તમે સમજી શકો છો ભગવાન પૂતનાનું પૈપાન કર્યું છે એટલે અહીંયા નામ પડ્યું પૂતના, સુપય, પાતા. પછી ગોપી મંત્રાભિમંત્રિત. ગોપી મંત્રાભિમંત્રિત નામ કેમ આપ્યું છે? તો ગોપીજનો બધા સુતિરૂપા છે, વેદની ઋચાઓ છે બધી, એટલે મંત્રો એમને આવડે છે બધા. ગોપીજનો ભલે ભણવા નથી ગયા, પૂર્વજન્મનું જ્ઞાન ક્યારેક ક્યારેક થઈ જાય છે એમને. એટલે ગોપી મંત્રાભિમંત્રિત. ભગવાનને અત્યારે મંત્રોચ્ચાર કરી અને ગોપીજનો ભગવાનનું રક્ષણ કરવા માટે એનું આપણે શું કહે છે અભિમંત્રિત કરે છે ભગવાનના એક અંગને. એ બધું જોઈશું એ વખતે. પછી સુંદરી, હૃદયાનંદો. હવે પેલી પૂતના છે ને એ સુંદરીનું રૂપ લઈને આવી છે, બીજાના હૃદયને આનંદ કરાવી દે એટલું સુંદર. લક્ષ્મીજી જેવું રૂપ લખ્યું છે, લક્ષ્મીજી જેવું રૂપ લઈને આવી છે, એટલે સુંદરી હૃદયાનંદો શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ કર્યો છે. હવે જે ત્રિવિધના નામાવલીમાં જે નામો પ્રકટ કર્યા છે એ બી કયા કયા? એમાં 5 નામો છે. પૂતનાંતકાય નમ, એટલે પૂતનાને મારી નાખવાના છે ભગવાન, એટલે પૂતનાંતકાય નમ. સુકર્તજ્ઞાય નમ. સુકર્તજ્ઞાય નમ નામ કેમ આપ્યું છે મહાપ્રભુજીએ? તો જ્યારે પૂતના મારવા આવી છે ભગવાને આંખો મીચી દીધી. ભગવાને વિચાર કર્યો કે આ પૂતનાએ એવા તો કયા કર્મ, મારે તો મને મારવા છે, મારે એનો ઉદ્ધાર કરવાનો છે. કે એવા સુકૃત એટલે કે પુણ્યો, એવા તો એને કયા સુકૃત કર્યા છે કે મારે એનો આજે ઉદ્ધાર કરવો પડે કે છે. એટલે ભગવાન આંખો મીચી અને જોઈ લીધું. ભગવાન તો હજારો જન્મ 1 સેકન્ડમાં બધું સમજી જાય છે. તો સુકૃતજ્ઞાય નમ. મહાપ્રભુજી કહે છે સુકૃતજ્ઞાય નમ. કેમ?
તો એને કયા પુણ્ય કર્મો કર્યા છે. પછી આપણે જોઈશું આગળ બલિરાજાની છોકરી જ દીકરી. આ તો પછી ભગવાનને કહો હો આ તો બલિરાજાની મારા પરમ ભક્ત બલિરાજા એની જ છોકરી છે. નાના તો ઉદ્ધાર કરો પછી નહીં ચાલે કે છે એમ કહે છે. તો શું કરતા જ્ઞાય નમઃ. પછી પૂતના મોક્ષ દાત્રે નમઃ. પૂતનાને મારી નાખી અને પછી ખબર પડી ગઈ કે આ તો બલિરાજાની છોકરી છે, મારા ભક્તની છોકરી છે કે છે. ના ચાલે કે છે, એને તો મોક્ષ આપવું પડશે. એટલે પૂતના મોક્ષ દાત્રે નમઃ. પછી ભક્ત મનોરોધકાય નમઃ. ભક્ત મનોરોધકાય નમઃ કેમ આપ્યું? તો આ પૂતના ચરિત્રથી ભગવાને વ્રજવાસીઓનો નિરોધ સિદ્ધ કર્યો છે. એટલે વ્રજવાસીઓ બધા ભગવાનના ભક્ત છે માટે નામ પડ્યું ભક્ત મનોરોધકાય નમઃ. પછી ગોકુલ અભયદાન ચરિત્રાય નમઃ. થોડી વાર પહેલાં જોઈ લીધું છતાં ફરીથી કહું કે ગોકુલ અભયદાન ચરિત્રાય કહેવાય તો પૂતનાને મારી નાખી એટલે હવે વ્રજવાસીઓને શાંતિ થઈ ગઈ કે હવે ફેરતી બીજા બાળકોને આ રાક્ષસી આવીને મારી ગઈ હવે કોઈને મારવા નહીં આવે. એટલે એ રીતે ભગવાને ગોકુલવાસીઓને અભયદાન કર્યું છે. તો આવી રીતે 5 નામો ત્રિવિધ લીલા નામાવલીમાં, 4 નામો પુરુષોત્તમ સહસ્રનામું, એમ ટોટલી 8 નામો મહાપ્રભુજી આ 6થા અધ્યાયમાંથી પ્રકટ કરેલા છે. હવે આપણે અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. હવે પહેલો શ્લોક છે શ્રી શુક વાચ નંદ પતિ વચ સૌરે ન મૃષેતિ વિચિંત્યન હરિ જગામ શરણમ ઉત્પાતાગમ સંકિત. એનો અર્થ એવો થાય છે કે નંદરાયજી ગોકુળમાં જતાં જતાં વિચાર કરતાં કરતાં જાય છે કે વસુદેવજીએ મને કીધું છે ગોકુળમાં ઉત્પાતો થવાના છે, તો વસુદેવજીનું વચન તો અસત્ય હોય નહીં. એટલે હવે એમને ચટપટી લાગી ગઈ છે. કેવા ઉત્પાતો થતા હશે, શું થશે? હવે વસુદેવજીએ કીધું છે, ચેતવ્યા છે, એટલે એ ચિંતા કરતાં કરતાં ગોકુળ પહોંચે છે. પરંતુ આપણને ભાગવતમાં સમજાવવામાં આવે છે હરિ જગામ શરણમ. હવે જ્યારે માણસની પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે માણસની પાસે એક જ કર્તવ્ય બાકી રહે છે અને તે છે કે ભગવાનની શરણાગતિ. એટલે નંદરાયજી હવે હરિને શરણે ગયા. અહીંયા જતાં જતાં વિચારતા મનથી હરિજગામ શરણમ. તો ઉત્પાતાગમ સંકેત, શંકા થઈ છે કે કદાચ ગોકુળમાં ઉત્પાતો આવશે. હજુ તો હું તો વચ્ચે છું અને ગોકુળમાં જો કોઈ રાક્ષસ આવી ગયો હોય ને કોઈ ઉત્પાતો કર્યા હોય તો ભલે બધા વ્રજવાસીઓનું હું કામ સોંપીને આવ્યો છું લાલાની રક્ષા કરવાનું, પણ શું થશે ખબર નથી. એટલે નંદરાયજી અહીંથી જ ભગવાનની શરણાગતિ સ્વીકારે છે. હવે આપણે જોઈએ તો આ પૂતના રાક્ષસી ગોકુળમાં આવી છે એ દિવસ છે શ્રાવણ વદ્દી 14. 6થા દિવસે પૂતના કૃષ્ણને મારવા માટે આવી છે. મહાપ્રભુજી સમજાવે છે કે મહાપ્રભુજી કહે છે કે શા માટે પૂતના 14 આવી? તો એટલા માટે એમ લખે છે એમ કે આપણા શરીરમાં 10 ઇન્દ્રિયો અને અંતઃકરણ 4, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આ બધું છે ને એ પૂતના જે કોણ છે એ અવિદ્યાનું સ્વરૂપ છે. પૂતના એ અવિદ્યા છે. અવિદ્યા કઈ છે? તો 5 પ્રકારની અવિદ્યા જે છે ને એના 5 પર્વ કહેવાય. અવિદ્યાના પંચ પર્વ અવિદ્યા કહેવાય. કયા કયા? દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. હવે આ બધી વસ્તુઓ અનેક વખત સમજાવી ચૂક્યો છું કે ભાઈ દેહાધ્યાસ એટલે આ દેહ હું છું એવું માની લે દેહાધ્યાસ કહેવાય. ઇન્દ્રિયો પોતે જ ઇન્દ્રિયો છે કે પ્રાણ અને અંતઃકરણ આ બધું પોતે જ માની લે. તો આ બધી વસ્તુઓમાંથી જે અવિદ્યા જે છે એટલે અવિદ્યા એટલે કે માયાનું સ્વરૂપ છે. માયા ભગવાનની શક્તિ છે અને માયામાં વિદ્યા પણ આવે અને અવિદ્યા પણ આવે. અવિદ્યાની અંદર પૂતના છે એ માયા છે પણ અવિદ્યા માયા છે. અને અવિદ્યા માયા કેવી છે? તો આ 5 પ્રકારની વસ્તુ છે. એ આપણને ધીરે ધીરે સમજાવવામાં આવશે. તો એ 5 પ્રકારની જે અવિદ્યા છે એ દૂર કરવી હોય તો આપણા 10 ઇન્દ્રિયો અને અંતઃકરણના 4 વિભાગ તો 14 જગ્યાએ આપણી માયા રહેલી છે. તો એ બધામાંથી અવિદ્યાને દૂર કરવી હોય તો એટલા માટે પૂતનાને ભગવાને મારી અને 14ના દિવસે પૂતના આવી છે. એવું જ રામચંદ્રજીમાં આવે છે કે રામચંદ્રજીને કૈકેયીએ 14 વર્ષનો વનવાસ આપ્યો હતો.
તો કેમ 14 વર્ષનો વનવાસ આપ્યો? કારણ કે રામચંદ્રજીને વનવાસ પૂરો થાય પછી રાવણને મારવાનો છે. આ કે દેવોની વિનંતીથી રામચંદ્રજીએ પૃથ્વી પર અવતાર ધારણ કરેલો. મૂળ વાત તો રાવણને મારવાની હતી, પણ રાવણ એ કામનું સ્વરૂપ છે. હવે એ કામને મારવો હોય તો રામચંદ્રજીએ 14 વર્ષની અંદર પોતાની 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એટલે 14 જગ્યાએ જે કામ રહ્યો છે એને પહેલાં મારવો પડે, અને મારે તો જ રાવણનો વધ રામચંદ્રજીમાં એ સામર્થ્ય આવે કે રામચંદ્રજી રાવણને મારી શકે. એટલે કામને મારવા માટે રામચંદ્રજીએ 14 વર્ષની તપસ્યા કરી અને પોતાની જે 14 જગ્યાએ રહેલો કામ એને દૂર કર્યો, પછી રાવણને માર્યો. આવી બધી થિયરીઓ સમજાવવામાં આવેલી છે. બીજી વસ્તુ એ સમજાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાકટ્ય થયું તો સૌથી પહેલાં એમને મારવાનો વારો આવ્યો તો કોને મારે છે? પૂતનાને મારે છે. પૂતના કોણ છે? ભલે રાક્ષસી છે પણ સ્ત્રી છે. રામચંદ્રજીનો પણ અવતારમાં સેમ વસ્તુ બને છે. રામચંદ્રજીને હવે પહેલો મારવાનો વારો આવે છે તો કોને વારો છે? તાડકાને મારવાનો વારો છે. હવે તાડકા બી કોણ છે? સ્ત્રી છે. તો આશ્ચર્યની વાત એ છે કે ભગવાને એવું કીધું છે કે સ્ત્રીઓને ન મરાય, બ્રાહ્મણોને ન મરાય. તો ભગવાન તો અવતાર લઈને પહેલાં બંને અવતારોમાં પહેલાં સ્ત્રીને જ મારે છે, પણ એનું કારણ એ છે કે આ બંને સ્ત્રીઓ કેવી છે? રાક્ષસી છે. બંને રાક્ષસી છે. એટલે ભગવાને પછી સ્ત્રીઓને મારવાનો દોષ ભગવાનને લાગતો નથી. પણ બ્રાહ્મણને ન મરાય એ વાત આવશે જ્યારે, તો આપણે આ શ્રી કૃષ્ણ ચરિત્રમાં તો અસખાના પદોના આધારે ઘણી બધી વાતો કરવાની છે વૈષ્ણવ, અને જે ભાગવતમાં પણ લીલાઓ નથી એવી બધી લીલાઓ પણ હું તમને અસખાના માધ્યમથી સમજાવવાનો મારો પ્રયાસ રહેશે. તો થોડા વખતમાં જ હું તમને એક શ્રીધર બ્રાહ્મણ અને એનું સુંદર પદ સુરદાસજી લખેલું છે, જેનો ભાગવતમાં કોઈ ઉલ્લેખ નથી, પરંતુ હું સમજાવીશ તમને. તો એમાં પણ આ જ વસ્તુ છે. એ શ્રીધર બ્રાહ્મણ છે ને એ કંસનો માનીતો બ્રાહ્મણ છે, અને જે તે કંસે પૂતનાને મોકલી છે એવી રીતે પછી પાછે થોડા દિવસમાં એ શ્રીધરને મોકલશે. હવે ભગવાન જોઈ ગયા કે પેલી રાક્ષસીને માર નાખી હતી, પણ શ્રીધર તો બ્રાહ્મણ છે. ભગવાન તો બ્રાહ્મણોના પક્ષપાતી છે. ભગવાન તો કે છે ને કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. આ વલ્લભકુળ માટે બી કહેવાય છે, ભગવાન માટે પણ કહેવાય છે. તો બ્રાહ્મણોને મરાય કેવી રીતે? તો શ્રીધર ભગવાન શ્રીધરને લકવાગ્રસ્ત કરી દે છે, પણ મારતા નથી, અને ઉંચકીને ફેંકે છે. તો બહાર ગોકુળની બહાર ફેંકી આવે છે એને. નાનું બાળક ગોળિયા મીચતું બાળક. એ બધી કથા આપણે જોઈશું. આપણે સુરદાસના પદોના આધારે એ કથા તમને શ્રવણ કરાવીશ. પણ એમાં ભગવાન ભલે પૂતનાને મારે છે, પણ બ્રાહ્મણ બી રાક્ષસ નથી, પણ એ રાક્ષસના જેવું જ કામ કરવા માટે શ્રી કૃષ્ણને મારવા માટે આવેલો હતો. તો એને ના માર્યું ભગવાને. બ્રાહ્મણને નથી મારતા ભગવાન, કોઈ જગ્યાએ નથી મારતા. આખું શ્રી કૃષ્ણ ચરિત્ર વાંચીશું તો દરેક જગ્યાએ ભગવાને બ્રાહ્મણોનો ખુલ્લે આમ પક્ષપાત કરેલો છે. હવે આપણે આ શ્લોક જોયો કે નંદરાયજી ગભરાતા ગોકુળ તરફ ગાડામાં બેસીને આવી રહ્યા છે. મનમાં અનેક પ્રકારના વિચારો આવે છે કે વસુદેવજીએ કીધું છે એટલે વાત તો ખોટી હોય નહીં. તો શું વસુદેવજીએ આપણે જલ્દી મથુરાથી નીકળીને ગોકુળ પહોંચી જઈએ એટલે ઉપજાવીને કીધું હશે કે છે? તાને કહે છે કે ના કે શબ્દ આપણે ન મૂર્છેતી વિચિંત્યન, કે વસુદેવજી જૂઠું બોલે કે ખોટા શબ્દોનો પ્રયોગ કરે એવું તો છે જ ને, ન મૂર્છેતી શબ્દોનો પ્રયોગ કર્યો છે. એટલે કે ખોટા વચનો વસુદેવજી આપે એવા છે નહીં. તો પછી કે જે ગોકુળમાં ઉત્પાતો થશે એવું કે છે, કીધું છે. તો કેવા પ્રકારના ઉત્પાતો હશે કે છે? હવે તો કોઈ કલ્પના પણ કરી શકતા નથી કે છે. હવે પણ મહાપ્રભુ સુબોધજીમાં લખે છે, પણ સાચી વાત તો એ છે કે ભલે નંદરાયજી વિચાર કરતાં ગોકુળ તરફ પ્રયાણ કરી રહ્યા હોય, પરંતુ એની પહેલાં તો ઓલરેડી પૂતના ગોકુળમાં આવી પણ ગઈ હતી, અને હરિના શરણે નંદરાયજી ગયા એટલે એમનો ભય અંદરથી એમને થોડીક શાંતિ રહે. જો એક વસ્તુ સમજાય, આ બીજી વસ્તુ સમજાય
કે ભગવાનની ભક્તિ કરનારને ભલે કદાચ લૌકિક રીતે કોઈક એવા બનાવો બની જાય અને ગભરામણ થાય પણ ખરી, પણ છેલ્લે તો અંદરથી આશ્વાસન એને મળી જ જાય છે, બેટા તું ચિંતા ના કરીશ, હું બેઠો છું. આવું આશ્વાસન અંદરથી મળે એટલે આંતરિક શાંતિ. જ્યારે જો કોઈ બનાવ ખરાબ બનવાનો હોય ને તો અગાઉથી થોડી એની આગમની અજાણી થઈ મળી જતી હોય છે, એટલે મન ઉચાટ ભર્યું થઈ જતું હોય, ગભરામણ થઈ જતી હોય. પણ અહીંયા શું કહે છે કે એ બધું હોવા છતાં પણ હરિ જગામ શરણમ, એ શબ્દ આપણે છે કે હરિને શરણે ગયા હોય એટલે એક અંદરથી શાંતિ થાય કે મારો પ્રભુ સર્વસમર્થ છે, એ બાજી સંભાળી દે શકે છે. હવે તમને અહીંયા શબ્દ આવ્યો છે હરિ અને જગામ. હવે આપણે જો ભાગવત દસમ સ્કંદનો 16મા અધ્યાયમાં કાલિય મર્દન લીલા ભગવાન કરવાના છે, અને એ વખતે પેલો જે કાલી નાગ છે ને એ ભગવાનની સાથે લડવા આવ્યો છે, અને બાથ બંને આવી ગયા છે. એટલે ભગવાનને પોતાની ફેનાથી ભરડો લીધો છે, ભગવાનને એક પ્રહર સુધી એમને બંધનમાં રાખ્યા છે ભગવાનને, એવું ભાગવતમાં લખેલું છે. પણ ભગવાન પછી સમજી ગયા કે હવે કાલી નાગનો સમય આવી ગયો છે, એટલે ભગવાને પોતાનું સ્વરૂપ કદ વધાર્યું છે અને કાલી નાગને શરીરના સાંધે સાધા તોડી નાખ્યા છે, અને એની ફેના પર ભગવાને નૃત્ય કર્યું છે. બહુ સુંદર વાતો છે, 16મા અધ્યાયમાં કરીશું. પણ એ વખતે જ્યારે કાલીનાગ શરૂઆતમાં લડતો હતો, તો પાછળથી જ્યારે એની ફેનોમાંથી લોહી નીકળવા મળ્યું, લોહી ઓકવા લાગ્યો, તો આના અંદર શબ્દો વાપરે છે ભાગવતકારે, સ્મૃત્વા ચરાચરમ ગુરુમ પુરાણમ પુરુષમ નારાયણમ તમ મરણમ મનસા જગામ. એટલે કે જે હવે એને ખ્યાલ આવ્યો કે સાલું કે છે નાનકડો છોકરો મારી જોડે આટલું બધું જોર બતાવે છે, મારું શક્તિ ખલાસ કરી નાખી છે કે છે એને, એટલે ચોક્કસ કે છે સ્મૃત્વા ચરાચર ગુરુમ, એટલે ચરાચર જગતના જે ગુરુ છે, પુરાણ પુરુષ છે, કોણ છે? નારાયણ છે. તો એની મનસા જગામ, મનથી ને મનથી એમની શરણે આ કાલિય નાગ ગયેલો છે. તો અહીંયા જે આપણો જે પુષ્ટિ માર્ગનું જે શરણાગતિનો સિદ્ધાંત છે એ આપણને મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. બીજું પૂતના માટે એક શબ્દ અહીંયા આ અધ્યાયમાં નથી વાપરેલો, બીજે અધ્યાયમાં વાપરેલો છે, બકી. બકી એટલે પૂતના. અહો બક્યમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાયદપ્ય સાધ્વી લેભે ગતિમ તાત્રિતામ તત્વન્યમ પંબા દયાલુમ શરણમ ભજીમ. આ ઉદ્ધવજી વિદુરજીને શ્રવણ કરાવે છે આ શ્લોક. તો એમાં બક્કી શબ્દ, બક્કી એટલે પૂતના. ભાગવતમાં જે દસમ સ્કંદમાં પાછો એક શબ્દ આવશે જ, બકી બકાનું જ. તો બકી બકાનું શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી કેમ કર્યો છે, કોના માટે કર્યો છે? તો અઘાસુર માટે. અમે આ ઇવન પ્રશ્નોત્તરીમાં પણ આ પ્રશ્ન આવ્યો હતો, બકી બકાનુજમાં 3 અસુરોના નામ આવે છે, એવું મેં એક પ્રશ્ન પૂછેલો, જે લોકોએ જવાબ આપ્યો છે એને યાદ હશે. બકી બકાનુજ શબ્દ એક, પણ એમાં 3 અસુર આવે. કઈ થયું? તો બકી એટલે પૂતના, બકા એટલે બકાસુર, અને અનુજ એટલે એનો નાનો ભાઈ તો અઘાસુર. તો બકી બકાનુજમાં પૂતના આવી, બકાસુર આવી ગયું અને અઘાસુર આવી ગયું. તો એ આ 3 ભાઈ બહેનોને મારા ફરતી વારા પડતી કંસ વ્રજમાં કૃષ્ણને મારવા માટે મોકલશે. હવે પૂતનાને ઓર્ડર થઈ ગયો કે જા કૃષ્ણને મારી આવ. હવે ભાગવતમાં શું લખ્યું છે? કંસેને પ્રસિતા ઘોરા પૂતના બાલગાટની શિશુંચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદીશુ. એટલે કે કંસે મોકલેલી અને બાળકોને મારનારી ભયંકર પૂતના શહેરો, ગામડાઓ અને વ્રજાદી સ્થળોમાં બાળકોની હત્યા કરતી. એટલે ભગવાનને મારવા આવી એની પહેલાં તો પૂતનાએ અનેક બાળકોને મારી નાખેલા હતા કે છે. હવે અહીંયા પૂતના શબ્દનો અર્થ મહાપ્રભુજી સમજાવે છે, પૂત અને ના. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. એટલે જે પવિત્ર નથી એનું નામ છે પૂતના. મહાપ્રભુજી સમજાવે છે કે પૂતના કોને મારે છે? તો 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મારે છે. કંસે જે પ્રકારે ઇન્સ્ટ્રક્શન આપી હતી એ પ્રકારે પૂતના અહીંયા વ્રજમાં આવી છે ને. તો આ પૂતના ચરિત્રમાં તો શું છે કે અનેક પુરાણમાં અનેક પ્રકારની વાતો લખવામાં આવેલી છે. અહીંયા જે ભાગવતમાં એવું બતાવ્યું છે કે પૂતના એ રાક્ષસી હતી. રાક્ષસી તમે જાણો છો, રાક્ષસી હંમેશા ક્રોધરૂપી હોય,
કુદરત અપ્સરા જેવી રાક્ષસી અપ્સરાનું રૂપ ધારણ કરી શકે, પણ રાક્ષસનું જે ઓરિજિનલ રૂપ હોય એ એકદમ કદરૂપ હોય, તમને બીક લાગી જાય એટલું ખરાબ ભયંકર સ્વરૂપ હોય. એટલે પૂતના ગોકુળમાં આવી હતી તો ગોકુળના પાદરમાંથી ગોકુળમાં પ્રવેશ કરતાં પહેલાં જ એક તો એ આકાશ માર્ગે આવી હતી, એક વાત આવશે. બીજું ગોકુળમાં પ્રવેશ કર્યો એ પહેલાં એને સુંદરીનું રૂપ ધારણ કરી દીધું, એ એને કર્યું. તો બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કે દુર્વાસા મુનિએ પૂતનાના મંત્રો આપેલા હતા, તો એના કારણે પૂતના આકાશગમન પણ, જો દુર્વાસા તો ઋષિ છે અને પૂતના રાક્ષસી છે, પણ આ બધા ઋષિ મુનિઓ શું છે, એમના થોડાક વખાણ કર્યા હોય અથવા એમની થોડીક ભક્તિ કરી દીધેલી હોય તો એ પસંદ થઈ જાય છે. તો આ વસ્તુ ભાગવતમાં નથી લખી, પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઉલ્લેખ છે કે પૂતનાને દુર્વાસાએ મંત્રો આપેલા, એના કારણે એ આકાશમાં ફરવાની શક્તિ પણ ધરાવતી હતી અને સ્વરૂપ બદલવાની શક્તિ પણ ધરાવતી હતી. તો અત્યારે એને દુર્વાસાના એ મંત્રોનો પ્રયોગ કર્યો. આ બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપ્યું છે. હરિવંશ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે પૂતના કંસનું કામ કરવા માટે પક્ષીનું રૂપ ધારણ કરે, પક્ષીનું રૂપ, પક્ષી બનીને આવી છે. એટલે ગોકુળવાસીઓને કોઈને ખબર, આકાશમાં તો કેટલા બધા પક્ષી ઉડતા હોય, એટલે ગોકુળવાસીઓને કશી ખબર પડી નહીં. અને પક્ષી રૂપ ધારણ કરીને એ રાત્રે આવી હતી, અને રાત પડીને એટલે પછી એ રાક્ષસીનું રૂપ ધારણ કરી અને ગાળાની નીચે ગાળા બધા ઊંઘી ગયા વ્રજવાસીઓ, એટલે ગાળા નીચે એ ભરાઈ ગઈ હતી. અને લાગ્યું કે અડધી રાત થઈ છે અને બધા વ્રજવાસીઓ પૂરેપૂરા ઊંઘી ગયા છે, એટલે એને લાલાના પારણાની જોડે ગઈ અને લાલાને ઊંઘમાં ઉઠાડી અને એને સ્તનપાન કરાવવાનો પ્રયત્ન કર્યો. તો પક્ષી તરીકે નહીં, ગઈ પક્ષી તરીકે, અને આખી રાતમાં અડધી રાત સુધી એ ગાળામાં ભરાઈ રહી, ગાળાની નીચે ભરાઈ રહી, અને અડધી રાતે પછી એને બાળકને ઉઠાડ્યું છે અને પછી ભગવાન એને મારી નાખી. તો એ હરિવંશ પુરાણમાં આ પ્રકારનું, એટલે જે પુરાણોમાં કથા, પૂતનાની કથા તો ઘણા પુરાણોમાં આપેલી છે, થોડું તમને સમજાવતું જઈશું. મુખ્યત્વે આપણે ભાગવત અને સુબોધિનીજી જોઈશું. હવે 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો ભાગવતનો ઉલ્લેખ નથી, એ સુબોધિનીજીમાં ઉલ્લેખ મહાપ્રભુજી કરે છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે શા માટે 3 વર્ષની ઉંમર સુધીના જ બાળકોને મારે છે. તો એના માટે 2 કારણ મહાપ્રભુજી આપે છે. કે લખ્યું છે કે બી આપણે મનુષ્યો છે બધા, તો આપણી 4 અવસ્થા હોય. કઈ હોય? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને ચોથી તુરીય અવસ્થા. એટલે જ્યાં સુધી પૂતના એ અવિદ્યાનું સ્વરૂપ છે, માયાનું સ્વરૂપ છે, તો આપણે જાગ્રત અવસ્થામાં હોઈએ, સ્વપ્ન અવસ્થામાં હોઈએ કે સુષુપ્તિ અવસ્થામાં હોઈએ તો આપણને માયા હેરાન કરી જાય છે. પણ જો ચોથી અવસ્થા એટલે તુરીય અવસ્થામાં પહોંચી ગયા હોય પછી માયાનું જોર ચાલતું નથી. માટે પૂતનાએ 3 વર્ષ સુધીના બાળકોને માર્યા. બીજી વસ્તુ આવી જે મહાપુરુષ સમજાવે છે કે ભાઈ 3 વર્ષ સુધીના બાળકોને કેમ મારે છે? તો આપણા મનુષ્યો પણ 4 પ્રકારના હોય છે. કયા? રાજસ, તામસ, સાત્વિક અને નિર્ગુણ. એટલે જ્યાં સુધી આપણે રાજસ કોઈ વૈષ્ણવ હોય, તામસ હોય કે સાત્વિક હોય, ત્યાં સુધી માયા એને હેરાન કરશે. પણ એક વખત એ નિર્ગુણ થઈ ગયો એટલે આ પુષ્ટિ માર્ગ તો તમને ખબર જ છે ને કે નિર્ગુણ ભક્તિ યોગ છે, નિર્ગુણ ભક્તિ માર્ગ છે. અને મેં પુરુષોત્તમ સહસ્ત્ર નામના 25મા સત્રમાં આ વસ્તુ સમજાવી છે કે પુષ્ટિ માર્ગને નિર્ગુણ ભક્તિ માર્ગ કેમ કીધું છે. આત્યંતિક, બીજો શબ્દ મહાપ્રભુજી વાપરેલો છે, આત્યંતિક ભક્તિ યોગ. એટલે વૈષ્ણવનું સમજાવું છું કે ના હોય તો ભૂલી ગયા હોય તો ફરીથી એ 25 નંબરનું સત્ર પુરુષોત્તમ સહસ્ત્રનું તમે શ્રવણ કરજો. તો મહાપ્રભુજીનો એ એંગલ જે છે મેં એમાં બરાબર સમજાવેલું છે. તો આ બધા ભક્તો, રાજસ ભક્ત હોય, તામસ ભક્ત હોય કે સાત્વિક ભક્તો હોય તો પણ માયા એને હેરાન કરી શકે છે. પણ નિર્ગુણ ભક્તને ભગવાનની માયા હેરાન કરતી નથી કે છે. એટલા માટે 3 વર્ષ સુધીના બાળકોને એને પૂતનાએ મારે છે કે છે. હવે આગળનો શ્લોક આપણે લઈએ છીએ. ન યત્ર શ્રવણાદિની રક્ષોજ્ઞાની સ્વકર્મસુ કુર્વંતી સાતુતામ ભરતું યાતુ દાન તત્ર. આ બહુ સુંદર શ્લોક છે, સમજવા જેવો છે. તમે સમજો, શું સમજાવે છે આપણને અહીંયા? જ્યાં લોકો ભક્તવત્સલ ભગવાનના નામ, ગુણ, લીલાનું શ્રવણ, કીર્તન, સ્મરણ
પોતાના રોજના જે કાર્યો કરતાં કરતાં પણ કરતા નથી, ત્યાં જ આસુરી માયાનું બળ ચાલે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે મનુષ્યએ પોતાનું જે રોજિંદુ કાર્ય કરતાં કરતાં પણ સતત પ્રભુનું સ્મરણ કરવું. જો તમે પ્રભુનું સ્મરણ કરતાં કરતાં રોજિંદા કાર્ય, એટલા માટે તો કીધું છે ને, ભગવાને ગીતામાં અર્જુનને કહે છે કે મામનું સ્મર યુદ્ધ છે. આવા શબ્દો ભગવાને અર્જુનને કીધા છે. અર્જુન તું યુદ્ધ કર, પણ મારું સ્મરણ કરતાં કરતાં યુદ્ધ કર. એ આપણને એપ્લિકેબલ છે કે તમે જગતના કાર્યો કરો, પરંતુ ભગવાનને યાદ રાખી લો. તો શું થશે? આસુરી માયાનું અસર તમારા પર થશે નહીં. હવે આસુરી માયા એટલે શું છે? આજે રોજબરોજની અંદર આપણે જે કંઈ કાર્યો કરીએ છીએ એમાં ક્યાંક ને ક્યાંક આ આસુરી તત્વો આપણને હેરાન કરતા હોય. અરે ઘણી વખત તો બહુ ભક્તિ કરો ને તો સ્વર્ગના દેવો પણ તમને હેરાન કરે છે. આસુરી તત્વો નહીં, એ દૈવી તત્વો પણ તમને હેરાન કરતા હોય. આ બધી થિયરીઓ, શાસ્ત્રોની થિયરીઓ છે બધી. પછી તમારે કોઈકની જોડે ઈર્ષાવૃત્તિનો પ્રયાસ ભયો હોય તો પેલો માણસ ખોટા પ્રયોગો પણ કરી બેસે છે મંત્ર તંત્રના. તો લખ્યું છે અહીંયા કે જ્યાં ભગવાનનું જોર હોય, ભગવાનની ભક્તિ થતી હોય, તો આવા આસુરી તત્વો પ્રવેશ કરી શકતા નથી. હવે બીજી વાત સમજાવવાની. અત્યારે આજકાલનો જે સવાલ ટ્રેન્ડ છે એ અત્યારે જ્યોતિષશાસ્ત્રનું બધું બહુ ચાલ્યું છે. તો લોકો જે બતાવ કરતા હોય છે, તો એ પણ આપણને અહીંયા સમજાવવામાં આવે છે કે જ્યાં ભક્તિનો પ્રભાવ હોય ત્યાં મંગળ, શનિ કે રાહુ તમારું કશું બગાડી શકતા નથી. અને એવું કહે છે કે સૂડીનું ગાય સોયથી મટે. એટલે ભલે એ ગ્રહોનું કામ કરવાના છે, પણ એવી રીતે કરશે કે તમને ખબર પણ નહીં પડે અને એનું પરચું બતાવીને જતા રહેશે. એટલે સાધારણ, એટલે બહુ મોટો પરચું ના બતાવે. એટલે ઘણી વખત આપણે આ શ્લોક સમજવાની જરૂર છે કે આસુરી તત્વો પણ તમને અસર નથી કરતા, તમને ગ્રહો પણ અસર નથી કરતા. કોઈ તમારી ઈર્ષાવૃત્તિથી કોઈ પ્રયોગ એવો કોઈ કરી બેસતો હોય તોય અસર નથી કરતો. તો એ બધી આપણે આવે તો સીધો સોમવારે સત્સંગ થશે. તો સોમવારના સત્સંગમાં હું તમને જામનગરમાં જે સવજી મોચી જે તાંત્રિક હતો અને એની વીરને સાધેલો હતો, અને જેની જોડે ઝઘડો થાય એને રાત્રે વીરને મોકલ્યો અને પેલાને સીધો કર્યો હતો. અને ગુસાઈનજીનો એક સેવક એની જોડે એને ઝઘડો થયો, તને પેલો વીર પેલા ગુસાઈનજીના ઘરમાં પ્રવેશ પણ કરી શકતો નથી. એને ના પાડી દીધી સવજી મોચીને આવીને કે મારું ત્યાં જોર નહીં ચાલતું, જ્યાં મોકલું ત્યાં હું જઉં છું ને પેલાને હેરાન કરી આવું છું કે છે. પણ આ તો વૈષ્ણવ છે કે છે. તો જો આ સત્ય ઘટના છે, આ પુષ્ટિ માર્ગની જ 252 ભગવદીની અંદર આ ઘટના આવેલી છે કે છે. તો જ્યારે એ સવજી મોચી તાંત્રિક વિદ્યાનો જોરે બધાને હેરાન કરતો હતો, પણ વૈષ્ણવને હેરાન કરી શકતો. આ શ્લોક એપ્લિકેબલ થઈ જાય છે અહીંયા કે જ્યાં આગળ ભગવાન નામ છે, ભગવત સેવા છે, ભક્તિ છે, ત્યાં આસુરી તત્વો જરાય હેરાનગતિ કરી શકતા નથી. આ વિશે તો હું તમને ઘણી બધી વાતો, સાચી ઘટના છે એ બધી તમને હું સોમવારે રાત્રે 8 વાગે મળીશું, ત્યાં તમને શ્રવણ કરાવીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.